વચનામૃત પત્રાંક 913 અડધું પૂરું થયું છે. હવે પેજ 645 ઉપરથી પત્ર છે વનમાલીભાઈ ઉમેદરામ ગોધાવી ઉપર ધર્મપૂર્તિ કૃપાલદેવ લખ્યો. અડધો થયો, હવે બાકીનો અડધો વાંચીએ છીએ. એમાં કૃપાલદેવ લખે છે, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતાશાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. આટલું મોટું વાક્ય છે. પૂર્ણવિરામ ઠેઠ ક્યાં આવ્યો? એટલે કૃપાલદેવની કેવી શૈલી છે કે એટલો બધો ભાવ એક એટલા વાક્ય લાંબામાં ભર્યો છે. ત્યાં સુધી એ ખેંચી શક્યા. આમાં કૃપાલદેવ એમ કે છે, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત. આત્માનું લક્ષણ શું? ઉપયોગો લક્ષણમ. ઉમા સ્વાતિ ભગવંતે મોક્ષશાસ્ત્રમાં એમ કહ્યું કે આત્માનું લક્ષણ શું? જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. આત્મા હંમેશા જ્ઞાનથી જીવે. જ્ઞાન એ આત્માનું શરીર છે, મુખ્ય ગુણ છે અથવા મુખ્ય લક્ષણ છે. એટલે અહીંયા કહ્યું જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ એ જ આત્મા, એનું લક્ષણ. એટલે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત. સનાતન એટલે શાશ્વત, અનંતકાળથી અને અનંતકાળ સુધી તે આત્મા સદા જ્ઞાન અને દર્શન લક્ષણવાળો જ રહેશે અને સદા સ્ફુરાયમાન જ રહેશે. સ્ફુરાયમાન એટલે પ્રકાશિત. સ્વપર પ્રકાશ જે આત્માનો ગુણ છે એ કોઈ કાળે જાય નહીં. કેમ કે દ્રવ્ય કદી પોતાનો સ્વભાવ છોડે જ નહીં. પછી જળ હો કે ચેતન હો, જળ ભાવે જળ પરિણમે ચેતન, ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. તેમ ઉપયોગ લક્ષણ જે આત્માનું મુખ્ય ગુણ છે એનાથી સનાતન સ્ફુરિત એટલે સદા પ્રકાશિત એવા આત્માને, એવા આપણા આત્માને કેવો ચિંતવો? તો કે મૂળ સ્વરૂપે જેવો છે તેવો. મૂળ સ્વરૂપે કેવો? તે કૃપાલદેવ સમજાવે કે આ દેહથી ભિન્ન નો કર્મરૂપ આ શરીર છે. આ કર્મનું ફળ મળ્યું આપણને. એટલે નો કર્મરૂપા દેહથી ભિન્ન છે, દેહાદિથી ભિન્ન આત્મા એમ કે ચિંતવું. દેહથી તેમજ તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન 5 પ્રકારના શરીર છે. એક તો આ ઔદારિક શરીર આપણું અને દેવોનું વૈક્રિક શરીર કહેવાય. એ આપણી જેમ સપ્ત ધાતુનું બનેલું ના હોય દેવોનું. એ તો તરત જ એમનું આયુષ્ય પૂરું થાય કે પરમાણુ જેમ વિખરાઈ જાય. એના અંદર આપણી જેમ મળમૂત્ર વગેરે હોય નહીં. નારકીઓનું પણ વૈક્રિક હોય, પણ અશુભ વૈક્રિક. અને પ્રત્યેક આત્માને 3 શરીર તો હોય જ, સંસારી જીવને. એટલે આપણે ઔદારિક શરીર મળ્યું આ મનુષ્ય દેહ, અને બીજું તેજસ શરીર અને કાર્મણ શરીર. કર્મણ એને કર્મો
અને તેજસ એટલે ગરમી. જે આપણા શરીરમાં ગરમી છે તે તેજસ વર્ગણાને લઈને છે. તેજસ શરીર એટલે તેજસ શરીરને કાર્મણ શરીર તો સંસારી જીવને હોય જ. પછી ઔદારિક અથવા વૈકરિક હોય. આપણે હમણાં મનુષ્ય દેહમાં છીએ એટલે આપણું ઔદારિક શરીર, અને દેવલોમાં હોય તો વૈકરિક શરીર હોય. પણ એમની તેજસ કાર્મણ તો છે જ. દેવોને પણ કર્મ છે. આપણા શરીરમાં જે ગરમી છે એ તેજસ વર્ગણાને લઈને છે. જઠરાગ્નિ વગેરે પાચન શક્તિ જે થાય બધી એને લઈને છે. તે દેહથી પણ મારો આત્મા ભિન્ન. શરીરમાં રહેલી ગરમી તેજસ તેજસ શરીર અને કાર્મણ શરીરથી પણ ભિન્ન. અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી. અવલોકવાની દ્રષ્ટિ જોવાની. આપણી દ્રષ્ટિ આત્માને દેહથી ભિન્ન જોવાની દ્રષ્ટિ જ કેળવી નથી. અનાદિકાલથી તો છે જ નહીં. દેહમાં જન્મે તે રૂપે જ પોતાને માને. પણ હવે કૃપાલ કેવી દ્રષ્ટિને કેળવો કે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં દ્રષ્ટા તરફ લક્ષ આપો. એ ભાવ આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ બધું જે દ્રશ્ય છે એનો દ્રષ્ટા કોણ? તો કે આત્મા. તો હું છું તો આ બધું દેખાય, હું નહીં તો શું દેખાય? એ દ્રષ્ટિ કે જ્યાં નજર પડે ત્યાં આત્મા તરફ લઈ જાઓ કે હું છું તો આ બધું છે, બાકી બધું આ તો જડ છે. આ બધામાં આત્મા છે તો આ બેઠેલા જણા અને આ ઝાડ વગેરે બાગ બગીચાઓ બધા ફૂલોમાં પાંદડાઓમાં જીવ છે, એને લઈને સુંદર દેખાય. બધામાં જીવ ન હોય તો કરમાઈ જાય. ગમે એટલું ગુલાબનું ફૂલ હોય પણ કરમાઈ ગયું તો પછી કોઈને રાખે નહીં, ફેંકે કચરામાં. તેમાં આપણું શરીર પણ જીવ નીકળી ગયો કે પછી એને લઈ જાઓ, ગમે એટલો પ્રિય હોય, બસ હવે એને બાળી નાખો, અગ્નિ સંસ્કાર કરો, નહીં તો હમણાં કીડા પડવાના શરૂ થઈ જશે અંદર. એટલે કૃપાલ કે આ દેહથી જે ભિન્ન આત્મા છે એને આવી રીતે વિચારીને આ દેહથી ભિન્ન તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી. સાધના, એના માટે સાધના કરવી પડશે. હું સહજાત્મ સ્વરૂપ છું. જ્યાં ત્યાં જઈએ બધું કરવું પડે, પણ હું તો આ બધાથી ભિન્ન. હું તો શુદ્ધ આત્મા, જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવે જેવો મારું આ સ્વરૂપ નથી, બધું કર્મનું સ્વરૂપ છે. એટલે એવી દ્રષ્ટિ કેળવો કે એ દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી. એના માટે કૃપાલદેવ 755 પાન ઉપર આ તેજસ અને કાર્મણ શરીર વિશે કહે છે. વ્યાખ્યાન સાર 1માં જણાવ્યું. ક્રમાંક 175માં કહે છે, તેજસ, પાનું છે 755 પેજ. તેજસ અને કાર્મણ શરીર સ્થૂળ દેહ પ્રમાણ છે. આપણો જેટલો દેહ તે જ પ્રમાણે હાથીના દેહમાં હાથી રૂપે, કીડીના દેહમાં કીડી રૂપે રહે. તેજસ અને કાર્મણ શરીર સ્થૂળ દેહ પ્રમાણ છે. 5 પ્રકારના શરીર આપણે હમણાં વાત કરી. એક ઔદારિક, એક તેજસ, એક કાર્મણ, એક વૈકરિક અને આહારક. હા, એ લબ્ધિધારી નાની પુરુષોને જ હોય. એક હાથ જેટલું શરીર આ જમણા હાથમાંથી નીકળે, જ્યારે એમને કોઈ શંકા થાય તો એ નીકળીને જ્યાં ભગવાન તીર્થંકર હોય ત્યાં જઈ અને સમાધાન મેળવી આવે શંકાઓને. લબ્ધિધારી આવા મહાત્માને 5મું શરીર લબ્ધિના બળે નીકળે છે. એ બધાને ના હોય, પણ 3 તો બધાને હોય છે, સંસારી જીવોને. અને સિદ્ધ જીવોને તો એક પણ ના હોય એમાં. એ તો સર્વથા શરીરથી રહિત હોય. એમ તેજસ અને કાર્મણ શરીર આ સ્થૂળ દેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે શરીરમાં, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. અંગ એટલું ઘસીએ આપણે, જો તેજસ શરીર જો આપણા દેહમાં ન હોય તો ગરમી આવે જ નહીં. માથા ઉપર ઘૃતાદિ મૂકી
તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. કૃપાલ કે માનો માણસનો દેહ છૂટી ગયો એમ આપણને લાગે, માથામાં ઘી મૂકે કપાળમાં, તો ગરમી હોય અંદર તેજસ બરગણા હોય તે ઓગળે, તો ઓગળે જ નહીં. આત્માની સાથે જો આત્મા નીકળી ગયો તો સાથે તેજસ અને કારમાણ શરીર તો જાય જ, એને જ લઈ જાય છે. આપણા આત્માને બીજા દેવલોક કે નરકાદિ કે તિરિંચોનીમાં લઈ જનાર કોણ? કારમણ અને તેજસ શરીર જ. એને ખેંચી જ જાય. એને ન જવું હોય તો ના ચાલે, કેમ કે જેવા કર્મ બાંધે એને લઈ જ જાય. એટલે અહીંયા કે છે કૃપાલ કે માથા ઉપર ઘૃતાદિ, ઘૃત એટલે ઘી આદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે કે અંદર ગરમી છે કે નહીં, શરીરમાં જીવ છે કે નહીં. તેનો અર્થ એ છે કે તે તેજસ શરીર સ્થૂળ શરીરમાં છે કે સી રીતે, અર્થાત સ્થૂળ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે તેજસ શરીર. તેમજ કારમણ શરીર પણ છે, તે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્થૂળ શરીરની અંદર પીડા થાય છે અથવા ક્રોધાદિ થાય છે, તે જ કારમણ શરીર છે. કર્મો જે આપણે બાંધ્યા એ શરીર રૂપે આપણા અંદર રહી અને આપણને પીડા આપે. એટલે જે આપણને શરીરમાં દુઃખ થાય, પીડા થાય, એનું કારણ કારમણ શરીર છે. સ્થૂળ શરીરની અંદર પીડા થાય છે અથવા ક્રોધાદિ થાય છે, ક્રોધમાન માલ લોભાદિ થાય છે, કશાય ભાવો, એ પણ કર્મોને લઈને છે. તે જ કારમણ શરીર છે. કારમણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કારમણ શરીરને લઈને છે. આત્મામાં વેદના નથી, એ કર્મને લઈને છે. કર્મોનો હોય તો આત્મામાં કોઈ વેદના નથી, શાતા કોઈ વેદની નથી, એ તો અવ્યાભાત સુખ સ્વરૂપ જ છે. પરંતુ વેદના થવી તે કારમણ શરીરને લઈને થાય છે. કારમણ શરીર એ જીવનું અવલંબન છે, આધાર છે. જો કર્મોનો આધાર આપણને ન હોય તો આપણે અહીંયા હોઈએ નહીં, સિદ્ધલોકમાં જોઈએ. આપણે બેઠા છીએ એ સિદ્ધ કરે છે કે આપણને હજુ કારમણ શરીર પણ છે અને તેજસ શરીર પણ છે, અને આ ઔદારિક તો દેખાય છે. એટલે હજુ આપણે દેહધારી છીએ. પણ અહીંયા એમ કે છે કે આ બધું જ તારું છે જ નહીં. આ જે કંઈ આ નવકર્મરૂપ આ દેહ તે પણ તારો નહીં, આ તેજસ શરીર પણ તારું નહીં, આ કર્મોને લીધે બધી આ માયા મોહ બધું તારું નહીં, બધું કર્મનું છે. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ જીવ તો બધા રૂડા, બધા સર્વ જીવ છે સિદ્ધસમ, કૃપાલય કહ્યું. પણ આ કર્મ કૂડા છે. જેવા જેવા આપણે કર્મ બાંધ્યા એને લઈને આ ચિત્ર વિચિત્ર પણ દેખાય છે. કર્મના આનંદ જુદા જુદા પ્રકાર દેખાય. તે બધા શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્ય સ્વભાવ તે ચૈતન્યાત્મક સ્વભાવ એટલે આત્માનો જે જ્ઞાન ચેતના દર્શન ચેતનામય સ્વભાવ, તે આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી, નિરંતર વેદક સ્વભાવવાળો આપણો આત્મા હંમેશા સુખ દુઃખનું વેદન કોને થાય? આત્માને જ થાય. જડ એવા પૂતગલને ના થાય. આપણો આત્મામાંથી નીકળી જાય પછી એને કાપો બાળો કંઈ નહીં. કેમ કે વેદનાનો અનુભવ જેને થાય તે આત્માનો ગુણ છે. સમતા, રમતા, ઉરધતા, નાયકતા, સુખ ભાસ. સુખનો ભાસ કોને થાય? જડ એવા મરદાને નહીં થાય. આત્મા અંદર છે તો જ થાય. અને વેદકતા, વેદન કોને થાય? સોય ઘોચે. હમણો અંદર બેઠો છે એટલે એને દુખે, પણ મરદાને ઘોંસે તો કંઈ નહીં. વેદકતા આત્માનો ગુણ છે. વેદવું, વેદન કરવું. એટલા માટે કૃપાલદેવ આ વેદકતા એ સબ જીવ વિલાસ એના અર્થમાં જણાવે છે 438માં પત્રમાં. આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન
અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવપદને વિશે છે. જીવપદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે. એ જ તીર્થંકરાદિનો અનુભવ છે. જ્યાં જ્યાં વેદન, જ્યાં જ્યાં સુખમાં સુખાભાસ, ત્યાં ત્યાં જીવ, અથવા જ્યાં જ્યાં જ્ઞાન, જ્યાં જ્યાં દર્શન, ત્યાં જીવ હોય જ, નહીં તો એ હોય જ નહીં કોઈ દિવસ. એટલે અહીંયા કહે છે નિરંતર વેદક સ્વભાવવાળો છે, એનો સ્વભાવ કોઈ કાળે નહીં જાય. નિગોદમાં ગયો તોય નહીં ગયો, અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન તો ત્યાં પણ હતું. એટલે અહીંયા કૃપાલ કે તે ચૈતન્યાત્મક સ્વભાવ, ચેતના જેનું લક્ષણ છે, જ્ઞાન દર્શન ચેતના, એવો જે આત્મા તે નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી, એટલે નિરંતર સુખ દુઃખનું વેદન તેને હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, જ્યાં સુધી આપણો અબંધ ન થાય. અબંધ એટલે મુક્ત, કેવળ જ્ઞાનમય દશા જ્યાં સુધી ન પામે એ જીવન મુક્ત છે. ત્યાં સુધી સાતા સાતારૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી. જ્યાં સુધી આપણે સિદ્ધ દશાને ન પામીએ ત્યાં સુધી આપણો આત્મા સુખ દુઃખનું વેદન કરશે જ. કેમ કે શુભ અશુભ જ્યાં સુધી એને કર્મનો ઉદય છે ત્યાં સુધી તો એને સાતા સાતાનું વેદન રહેશે જ. પછી આવ્યા બાદ સ્વભાવમાં આવી જાય ત્યારે આ સુખ દુઃખ એવું કંઈ આપણે જે કહીએ છીએ એ નથી. ત્યાં આપણે તો આને શાતાને સુખ કહીએ, જ્યારે જ્ઞાનીઓને સુખ નથી કહેતા. એ ઓછું દુઃખ છે, પણ દુઃખ તો છે જ. સુખ તો આત્માનું જ, નિરાબાધ નિરાકુલ સુખ, પણ એનો આપણને અનુભવ નથી. એટલે સંસારી જીવો સુખ કોને કે બાહ્ય સુખ સામગ્રી મળી આવે એટલે સુખી, અને બાહ્ય કોઈ તકલીફ થઈ તો દુઃખી. પણ નાની તો એને બે આ સાતા અસાતા બે વેદની બંને દુઃખ જ એમની વ્યાખ્યામાં. કોઈમાં અંતરદાહ છે, સાતામાં અંતરદાહ, અંદર ઈચ્છાઓની બળત. જેમ જેમ વિશેષ મળે તેમ વિશેષ ભોગવાની ઈચ્છા થાય. ઘણા પૈસા હોય તો ક્યાં જાઉં, ફરવા જાઉં, વિદેશ જાઉં, શું ખાઉં, શું પીવું, એમ અનેક ઈચ્છાઓથી પ્રાણી સદા દુઃખી છે. પણ એ કોઈ સમ્યક દ્રષ્ટિ વાને જ આ માનસિક પીડાનું ધ્યાન આવે. બાકી બહારની કંઈ દુઃખ હોય, શારીરિક વેદના, તો એ તો સામાન્ય માણસ પણ જાણી શકે. પણ હરે હંમેશા નાનીઓ કે વસ્તુતા એ જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય વેદે છે સંસારી જીવો. પણ એ અજ્ઞાનવશ સુખને દુઃખને જ સુખ માની બેઠા છે. એટલે એ નિરંતર જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણો આત્મા સાતા સાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી જે સ્વભાસુ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉપરામ થઈ, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ. એટલે જે શુભ અશુભ નિરંતર આપણા પરિણામમાં એ ધારા ચાલે છે, એ વડે સાતા સાનો સંબંધ કરે. શુભનું ફળ સાતા, અશુભનું ફળ અસાતા, એનો અનુભવ નિરંતર આજીવ કરે છે. હવે તે શુભાશુભ પરિણામની ધારા પ્રત્યે ઉદાસીન થઈ, ઉપરામ થઈ, વિરક્ત થઈ, એટલે કે આસક્તિને છોડી દઈ, રાગદ્વેષના ભાવોને ઘટાડી વૈરાગ્ય ભાવ લાવી, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ. ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, લેપાવું નહીં. રાગના પ્રસંગોમાં હર્ષ પામવો નહીં, અને દ્વેષના પ્રસંગમાં ખેદ પામવો નહીં, દુઃખના પ્રસંગમાં હર્ષો કરવો નહીં. તેવી રીતે એ ધારા શુભાશુ પરિણામની પરિણતિથી સાતા સાતોનો સંબંધ કરે. તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વસ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, દેહાદિથી ભિન્ન અને સ્વસ્વરૂપ મર્યાદામાં આપણો આત્મા રહેલો નિશ્ચયને, નિશ્ચય થયા અને દેહથી જુદો જ છે. આપણે માનો કે ન માનો, આપણે ન માનીએ તો એ આત્મા તો દેહથી જુદો જ છે. હું નથી માનતો કે કોઈ સ્વર્ગલોક કે નર્ક છે, હું નથી માનતો.
જ્ઞાની પુરુષો કે તું નથી માને એથી શું થઈ ગયું? તું તો કાલે કહેશે અમેરિકા, લંડન, ફ્રાન્સ એટલી કાંઈ જ નથી. એ બધી વાતો છે, કેમ કે મેં કદી જોયું નથી. તેથી કંઈ આ બધું જતું રહે? તેથી સ્વર્ગ ન માને, નર્ક ન માને, એથી કંઈ મટી ન જાય. જેમ છે તેમ જ રહે. તેમ અહીંયા કે છે કે દેહથી ભિન્ન આત્મા હંમેશા છે જ, તેમ સ્વસ્વરૂપ મર્યાદામાં જ રહેલો છે. એ પોતાની મર્યાદા મૂકી અને આત્મા કોઈ કાળે જડરૂપ થયો જ નથી. સ્વસ્વરૂપની મર્યાદા એટલે કે જડ ભાવે જ જડ પરિણમે, ચેતન ચેતન ભાવ એની મર્યાદા છે. એ પોતાની કાર ઓળંગી સ્વભાવ છોડી કદી પણ વિભાવ રૂપે નહીં, એનો અંશ એક અંશ પણ ન થાય. દેહાદિથી જે ભિન્ન આત્મા અને સ્વસ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે. એટલે હમણાં વર્તમાનમાં શું છે? આપણો આત્મા વિભાવમાં ગયો, સ્વભાવ મૂકી વિશેષ ભાવમાં ગયો, એટલે કે રાગદ્વેષમાં ગયો. એ રાગદ્વેષથી એના પરિણામ ચલાયમાન થાય છે, ચંચળ થાય છે, અસ્થિર થાય છે. જેવા આત્માના પ્રદેશો કંપાયમાન થયા રાગદ્વેષના ભાવોથી કે કાર્મણ વર્ગણા આવીને એને ચોંટી જાય છે. અરિયંત ભગવંત તીર્થંકરો કેવડીઓ કે જે દેહથી મુક્ત થઈ ગયા, રાગદ્વેષ સંપૂર્ણ નાશ થઈ ગયો, એ આ દેહમાં રહેલા છતાં પણ એના પરિણામો ચંચલ થતા જ નથી. એટલે એમને કાર્મણ વર્ગણાઓ કંઈ ન કરી શકે. એટલે આપણને કહે છે કૃપાલદય કે આપણો આત્મા જે દેહથી ભિન્ન જ છે અને મૂળ સ્વરૂપે તો સ્વરૂપ મર્યાદામાં જ રહેલો છે, પણ તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા થઈ ગઈ વિભાવને લઈને, તેનો હવે આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. હવે સત્પુરુષ મળ્યા, હવે વિભાવથી રાગદ્વેષના ભાવોથી હું સર્વતા કેવી રીતે મુક્ત થાઉં? આત્યંતિક એટલે સંપૂર્ણપણે. થોડુંક ભલે રાગદ્વેષ થોડા રહે એમ નહીં, એ તો પાછા વધી શકે. હવે જડ મૂળથી કેમ નષ્ટ થાય? તેનો આત્યંતિક વિયોગ એટલે આવા રાગદ્વેષાદી આ જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા વિભાવના કારણે છે, તેનો હવે સંપૂર્ણ વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી એનો સાચો માર્ગ જે જ્ઞાની પુરુષે બતાવ્યો રાગદ્વેષથી મુક્ત થવાનો. કૃપાલદેવ કયો માર્ગ? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી, જે માર્ગે રાગદ્વેષ અજ્ઞાન જાય તે જ મોક્ષનો પંથ, મુક્તિનો માર્ગ. શું? બસ આ રાગદ્વેષ તમારા ઘટાડો એ કે પ્રકારે એ જ મુક્તિનો માર્ગ. હવે જે પ્રકારે જ્ઞાનીઓ કહ્યું તે પ્રકારે કરો, તે પણ તેનો આત્યંતિક હવે અભાવ કરો. કેમ કે આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. તેનો આત્યંતિક વિયોગ કરવાનો હવે સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. આ આત્મા સ્વભાવ મૂકીને વિભાવમાં ગયો, પરિણામોની ચંચલતા થઈ રાગદ્વેષના કારણે. તેથી શું થયું? તો કે આ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ આત્મા પ્રકાશમય અનંત તેજસ્વી, જેની શક્તિ છે આખા વિશ્વને જાણી શકે, પ્રકાશિત કરી શકે એવો આત્મા, પરમ શુદ્ધ સ્વભાવ ચૈતન્ય જેનો છે પ્રકાશમય તે આત્મા પણ કર્મયોગથી, કર્મના ઉદયથી સકલંક પરિણામ દર્શાવે છે. નવા કર્મ બંધા એવા ભાવ કરે છે. જે શુદ્ધ ચૈતન્યમય આત્મા છે પણ ફરી રાગદ્વેષના નિમિત્ત મળે કે તે રૂપ થઈ જઈ અને ફરી સકલંક એટલે કલંક આત્મા ઉપર લાગે કર્મોના. નિરંજન પરમાત્મા છે તે કર્મોથી ફરી અંજીન લગાડીને મલિન થઈ જાય છે. હવે કે એ નહીં થવા દો એમ કહેવું છે કૃપાલયનું અથવા અનંતા જ્ઞાનીઓનો. તે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે. એનું પરિણામ કેવું આવે? કલંક લાગે કર્મોના, એવી રીતે આ વર્તે છે એવો શુદ્ધ આત્મા હોવા છતાં. તેથી ઉપરામ થઈ હવે આવા રાગદ્વેષના ભાવોથી નિવૃત્તિ, જેમ ઉપશમિત થવા એ કર્મો ઘટે, નવા વધે નહીં, ઉપશાંત થાય તે ઉપયોગમાં, તે
તે આત્મ ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવા, એટલે કર્મો નવા કર્મો બાંધે નહીં, જૂના કર્મો ક્ષમતાએ ભોગવી પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર થવાય, અચળ થવાય, ફરી પાછો ચલાયમાન નહીં થા, એટલે કે સ્વભાવ મૂકી ફરી કામ ક્રોધાદિ ભાવોમાં ન જાય અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોમાં ન જવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવાયું છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. કૃપાલ કે અમારે એકલાનું નથી કહેવું, બધા મહાત્માનું એ જ કહેવું છે કે તમારે નિરંતર અખંડ ધારા માય સુખ જો જોઈતું હોય, નિરાબાધ, જેમાં કોઈ બાધા પીડા આવે નહીં, એવું એક આત્માનું સુખ છે. એ તમારે જોઈતું હોય તો પછી આ બધા કશાય ભાવોને મૂકી દો, હંમેશા સ્વભાવનું લક્ષ્ય રાખો, સ્વરૂપનું ધ્યાન કરો, શુદ્ધ સ્વરૂપને ભૂલો નહીં, કેમ કે તમારો આત્મા પરમાત્મા જેવો બાદ સુખ સ્વરૂપ જ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. પણ બીજું કહીએ, કેટલું કર વિચાર, તો પણ તું વિચાર કરે તો કે તને પ્રાપ્તિ થશે, પણ હવે વિચાર કર. એના માટે કે છે એ સ્વરૂપમાં હવે સ્થિર થવા, અચળ થવા, તે જ લક્ષ્ય આપણો ધ્યેય હોવો જોઈએ. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વજીવે સિદ્ધસમ, પણ જે સમજે તે થાય. વિચાર કરીને કેવી રીતે સિદ્ધતા પ્રગટ થાય સમજવું પડશે અને તેના માટે જ્ઞાની આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા ઉઠાવવી પડશે, એટલે કહે તેમ કરવું પડશે. અને પછી જીન દશાનો લક્ષ્ય, જીન દશા એ સંપૂર્ણ કેવલનામય દશા છે, એનો લક્ષ્ય રાખવો પડશે કે મારે શાની પ્રાપ્તિ કરવી છે. પહેલાં સંકિત આપણે કહીએ, પછી કેવલનામય દશા નિરાબાધ, પછી કોઈ દુઃખ કોઈ કાળે નથી, કૃત્ય દશા છે. એટલે કે છે પછી અચળ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, હંમેશા સહજાત્મ સ્વરૂપ થવું છે મારે. એ પરમગુરુ પંચ પરમેશ્વર એ રીતે થયા, એ જ અનંત સુખમય દશા છે. એ તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના, હંમેશા તે સ્વરૂપની ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવાયું છે. તમારા આત્માનો સ્વભાવ મૂકીને વિભાવમાં ગયા છો, હવે ત્યાંથી પાછા વળી બહિરાત્માઓથી અંતરમાં આત્મામાં આવો, પરમાત્માનું ધ્યાન ધરો અને તે સ્વભાવ તમારો છે. તમે પણ ભગવાન જ છો, તમે કંઈ કમ ને ઓછા નથી. એટલે તમારી જાતને ઓળખી હવે તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવાયુગ છે. અને મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે, એ જ બોધ છે. અનંતા મહાત્માઓ પૂર્વે થઈ ગયા, અનંતા તે બધાની આ શિક્ષા અને એ જ માર્ગે બધા થયા છે. કોઈ રાગદ્વેષ કશાય ભાવો લઈને કોઈ મોક્ષે ગયા નથી. એ જે માર્ગ છે આપણને બતાવે છે, તમે પણ એ આરાધો યથાશક્તિ તો તમને પણ એની માર્ગી પ્રાપ્તિ થશે. હવે આગળ કહે છે, તે સન્માર્ગને ગવેસતા પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને. હવે કોઈ મહાત્માઓ જે પૂર્વે થઈ ગયા એ કેવી રીતે થયા તે આપણને ઉપાય બતાવે કે જે ઉપાય તમે પણ આ કરજો તો કે તમે પણ તેવા જરૂર થઈ જશો. તે સન્માર્ગને ગવેસતા, કે હંમેશા અમારા આ જન્મજરા મરણના દુઃખ સર્વકાળ માટે નાશ પામી જાય, તો એના માટે તે માર્ગને શોધતા. એવો કયો માર્ગ કે જેથી અનંતકાળથી હું જન્મજરા મરણ જ કર્યા કરું છું. 195માં પત્રમાં કહ્યું ને, અનંતકાળથી આ જીવ આ દુઃખોને ભોગવે એનું કારણ શું, કે એનો ઉપાય જીવે શોધવો જોઈએ, વિચારવું જોઈએ, તે તરફ એનું લક્ષ્ય જ નથી. તેના માટે અહીંયા કહે છે, આ 195માં એમ કહ્યું, 2 જ લીટી કહી, કૃપાલદેવ કહ્યું કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય. અનંતકાળથી આપણે 4 ગતિમાં રજડીએ છીએ, તે બંધ કેમ થતું નથી, શું કારણ છે? કૃપાલદેવ આ 1 લીટી લખી, પણ એમાં નીચે કેટલું એનું મહાત્મ્ય લખે કે આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અનંત અર્થ. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના
તેને માટે દ્રઢથી ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. કઈ દિશામાં માર્ગ છે એ ખ્યાલમાં ના આવે. પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ થશે નહીં, અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. તમારે આ શોધવાનું છે કે, અને મહાત્માએ આ જ શોધ્યું કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય. એ જે શોધમાં જે ઉતર્યા તેમને શોધ કરી પૂર્વે અનંતા જ્ઞાનીઓએ, તે સન્માર્ગને ગવેષતા પ્રતીત કરવાય છતાં, તે માર્ગને જાણી ને તેની શ્રદ્ધા કરવાય છતાં અને તેને સંપ્રાપ્ત કરવાય છતાં, આ દર્શન નામની ચરિત્ર. પહેલાં તો સેજ માર્ગને ગવેષતા શોધી એની જાણકારી મેળવવાનું, પછી પ્રતીત કરવાય છતાં સમ્યક દર્શન શ્રદ્ધા કરે, અને તેને સંપ્રાપ્ત કરવાય છતાં ચારિત્ર ગુણ વડે તે માર્ગને જીવનમાં ઉતારવાય છતાં એવા આત્માર્થીજનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, ત્યાં દેવ ગુરુને ધર્મ ત્રણનું સ્વરૂપ બતાવે કે એના વગર કોઈ કાળે પણ જીવ પોતાના અનંત દુઃખથી છૂટી શકે નહીં. હા, નિજ છંદે ન છૂટી શકે. એટલે માટે સાચા દેવ, સાચા ગુરુને, સાચા ધર્મનું શરણ જોઈ છે. એ અહીંયા કહે છે, એવા આત્માર્થીજનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, પરમ વિતરાગ, 18 દૂષણથી રહિત, જેમાં કોઈ પણ દોષ છે જ નહીં, અનંતાંશ પણ નથી, સંપૂર્ણ શુદ્ધ સર્વ દોષોથી. આપણામાં જેમ અનંત દોષ કયા, હું તો દોષ અનંતનું, જેમાં એક પણ દોષ ન હોય. મોટા જે 18 દોષ કયા એમાંથી એક પણ ન હોય, અર્થાત સંપૂર્ણ જે દોષોથી મુક્ત હોય, આવા પરમ વિતરાગ સ્વરૂપ તો દેવ, એનું શરણ જોઈએ, એના પ્રત્યે શ્રદ્ધા જોઈએ, જે આપણો લક્ષ્ય છે જીન દશાનું. અને પછી સ્વરૂપ નિષ્ઠિક નિષ્પ્ર નિર્ગ્રંથ રૂપ ગુરુ, જેને સ્વરૂપની સંપૂર્ણ નિષ્ઠા છે, એટલે આત્મ સ્વરૂપને પામેલા છે. એવા નિસ્પૃહ, આખું જગત જેને તૃણવત લાગે, આપણા માટે પરમ કૃપાલ દે, એ નિર્ગ્રંથ રૂપ ગુરુ જોઈએ, જેની મિથ્યારૂપી ગ્રંથિ ગળી ગઈ, છેદાઈ ગઈ. આવા તો ગુરુ જોઈશે. જ્ઞાની ગુરુ, 18 દૂષણ રહી દેવ, અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર, જેના મૂળમાં દયા જ છે. ભગવાન મહાવીરે જે માર્ગ પ્રકાશ્યો તેના મૂળમાં જ દયા, અહિંસા. ભગવાન મહાવીરની ડિક્શનરીમાં માર શબ્દ જ નથી. હણો શબ્દ ના કરનાર, કોઈ હણોમાં, કોઈને હણોમાં, એ જ જેનો ઉપદેશ છે. અહિંસા પરમો ધર્મ. ભાખ્યું ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. દયા નહીં તો એ નહીં એક, આ વિના સૂર્ય કિરણ નહીં દે. બધામાં દયાનો ભાવ કયો. અને કૃપાલદેવે કહ્યું કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા જ નથી તો એ ધર્મ છે જ નહીં. દયા મૂળ ધર્મ. તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. દયા તો એ ધર્મનો પ્રાણ છે. તો અહીંયા કે છે આવા પરમ એટલે ઉત્કૃષ્ટ દયાનું મૂળ જે ધર્મ રહેલું છે તે સાચો ધર્મ વ્યવહાર છે. ઉપરની દયા ખાલી બતાવે, જીવોની રક્ષા કરવી, અને કંદમૂલ આદિમાં જે અસંખ્યાત જીવો છે કે આ 7 અભક્ષ આદિ, એ તો બીજા જાણતા જ નથી. હા, બીજા ધર્મવાળો, એટલે એ સૂક્ષ્મ દયાનું સ્વરૂપ સમજ્યા જ નથી. એ તો ભગવાન તીર્થંકરો જ કેવલનાંતિ સમજ્યા છે. એટલે કેવલી પ્રરૂપિત ધર્મ, કેવલનાંતિ જોઈને જેણે પ્રરૂપણા કરી તે જ સાચો ધર્મ. એટલે આવા પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર. સત્શાસ્ત્ર જે ભગવંતે ધર્મ બોધ્યો એ સત્શાસ્ત્રોમાં લખાયેલો છે. તે કેવા હોય? પરમ શાંત રસ રહસ્ય વાક્યમય. જેના વાક્યો કેવા? પરમ રહસ્યથી ભરપૂર અને પરમ શાંત રસથી ભરપૂર. પરમ શાંતિ ઉપજાવનારા. તે આપ વાંચીએ ભગવાનના વચનો, તેથી અંદરમાં વિષય કશાની બળતરા વધે નહીં, શમે. પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર. જેને આત્મજ્ઞાન છે
એના બોધેલા શાસ્ત્રો જ સત્શાસ્ત્ર કહેવાય. અને સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગી છે. આ કહ્યું કૃપાલદેવે. જેને માર્ગ શોધવો છે, જાણવો છે, શ્રદ્ધો છે, આચરવો છે, વિતરાગ માર્ગ, મોક્ષ માર્ગ, તેને શું કરવું? તો કે આવા દેવ માનવા, જે પરમ વિતરાગ સ્વરૂપ છે એને તો દેવતત્વ માનવું, અને નિર્ગ્રંથ નિસ્પૃહ આત્મજ્ઞાની એને જ ગુરુ માનવા. અને ધર્મ, દયા, મૂળ કેવલી પ્રરૂપિત ધર્મ અને પરમ શાંત રસમય રહસ્યવાક્યમય સત્શાસ્ત્રો એની હંમેશા ઉપાસના કરવી. તે ક્યાં સુધી? સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી, એટલે ઠેઠ કેવળ જ્ઞાન સુધી. આનો આધાર જરૂરી છે. દેવગુરુ ધર્મનો આધાર ઠેઠ સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. ઉપર ઉપરથી નહીં, સાચા અંતરના ભાવથી, પરમોલ્લાસથી સાચા દેવગુરુ ધર્મને શાસ્ત્રોની ઉપાસના કરવા યોગ્ય છે. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. કૃપાલ કે જે આત્માના પરમ કલ્યાણના કારણો, કે એનાથી જ કલ્યાણ થવાનું છે, બીજી રીતે નહીં. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેથી, અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. કૃપાલ કે આટલું અમે લખ્યું, હવે ને એક ગાથા અમને સ્મૃતિમાં આવી ગઈ છે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી, એટલે કે સ્મરણમાં આવેલી, અમને યાદ આવેલી એક ગાથા, તે અત્રે લખી આ પત્ર સંક્ષેપીએ છીએ. અત્રે આ ગાથા લખી ને પછી આ પત્રને પૂર્ણ કરીએ છીએ. તે ગાથા હવે લખે છે. ભીષણ નરય ગઈએ, તિર્ય ગઈએ, કુદેવ મણ્વ ગઈએ, પત્તોસી તિવ્વ દુઃખમ ભાવઈ જીણ ભાવણા જીવ. ભીષણ નરય ગઈએ. ભીષણ એટલે ભયંકર, નરય ગતિ, નરક ગતિ. ભયંકર નરક ગતિમાં આપણા આત્મા ક્યાં ક્યાં ગયો એની વાત કરે છે. આપણી દયા ખાય છે જ્ઞાની પુરુષ, જેનો સ્વભાવ છે એટલે આ કહે છે. આપણને ખબર નથી, એટલે આપણા આત્માની દયા આપણને નથી આવતી, પણ જ્ઞાનીઓને ખબર છે કે આપણે ક્યાં ક્યાં કેવા દુઃખ ભોગવ્યા. એટલે અહીંયા કહે છે ભીષણ નરય ગઈએ. ભીષણ એટલે ભયંકર એવી નરગતિમાં, તિર્ય ગઈએ, તિર્યંજ ગતિમાં, આ ઢોર પશુની યોનિમાં. એ તો પ્રત્યક્ષ દેખાય આપણને. આ કૂતરાઓ રોજ ફરે આપણા આશ્રમમાં. બહાર તો બીજા હાથી, ઘોડા, બળદ બધા હોય, અને બીજા પશુ પક્ષીઓ પણ ઉડતા આપણને દેખાય છે. એ બીજાને ક્યાં ઘરે એકબીજાને ખાઈ જાય. કેટલો ભય, કેટલા ભયમાં. જો આ વાંદરાઓ તરત જ એક દોડે, જાણે કે મેં મારી નાખશે શું, અને ખાવા માટે બિચારા ફાંફા જ માર્યા કરે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ ચાર સંજ્ઞાઓ દરેકને લાગેલી છે. એકેન્દ્રિયને પણ હોય. એક વાંદરાના હાથમાં આવી ગયો હોય, બીજાને ના આપે, અથવા બીજો ખાવા દોડે, એમાં તાકાત હોય એને ધકેલે, પેલો બિચારો ભાગે. એટલે આહાર અને પરિગ્રહ સંજ્ઞા, જેને બધું મને જ મળી જાય, બીજાને ના આપો, એવા સંસ્કાર પડ્યા છે જીવમાં અનાદિથી. એમાં જીવો કેટલા દુઃખી છે. કોઈ ઘર બહાર કંઈ નહીં, ખાવા પીવાનું પાણી, વળી કોઈ પકડીને મોકલી દે વિદેશે, જેલમાં નાખી દે, મારી નાખે. નહીં કે આ આવિષ્કારો માટે કેટલાય એટલા એક્સપોર્ટ થાય છે એવું સાંભળ્યું. તો આ વિચારોની કેવી ભયંકર દશા છે. આ મરઘાઓની કેવી છે. કોણ એની દયા ખાય? જીવ જ છે ને. કેવી ભયંકર સ્થિતિ. આ પૂર્વમાં એવા કામો કર્યા છે, ત્યારે આજે આવી યોનિમાં ગયા છે. હા, આ આપણા માટે કહે છે જ્ઞાનીઓ, કે તમારી આવી સ્થિતિ ન થઈ ગયા પછી તો કોઈ ઉપાય નથી. પણ પહેલાં જ કે વિચાર કરી લો કે હું આવતા ભમાં આવી યોનિમાં તો નહીં જાઉં, આવા કામો તો હું નથી કરતો, એ કે વિચારજો. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, કુદેવ મણવ ગઈએ. કુદેવ यहाँ શબ્દ વાપર્યો મિથ્યાત્વી દેવો માટે. મિથ્યાત્વી દેવોની એવી દેવગતિ. ગતિ તો એની જ છે, પણ મોટા ભાગે તો મિથ્યાત્વી જ છે. આપણા મનુષ્યો કરતો દેવો ઘણા કરોડો દેવો છે, અબજો દેવો છે. કેમ કે થોડું પુણ્ય કરે દેવલોકમાં તો જતો રહે,
પણ ત્યાંથી પાછો પછાટ કહીને આપણા કરતાં નીચીઓનીમાં આવે. એટલે દેવલોક મળવો એ કંઈ બહુ મુશ્કેલ વાત નથી. થોડા બાળ તપ પણ કરે અજ્ઞાન અવસ્થામાં તો મળી જાય, પણ એથી આપણું કલ્યાણ નથી. કલ્યાણ એટલે મોક્ષ, મુક્તિ મળે નહીં. પાછું ત્યાં જઈને સંસારમાં જ આવવાનું હોય તો એ તો ચડ ઉતંગ જહાંસે પતન શિખર નહીં વો કૂપ. ભલે દેખાય દેવગતિ, પણ ત્યાંથી હજુ વિશેષ નીચ ગતિમાં જવાનું હોય તો એ શાનું સુખ? એટલે કે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. એટલે દેવલોકના ભલે આપણને સુખ લાગે એનું વર્ણન વાંચતા, પણ એ ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે. કેમ કે અહીંયાથી ભોગવી અત્યંત આસક્તિ કરી, ખૂબ રાગી થઈ કરોડો વર્ષો સુધી, પછી મોહ તો આપણને કાઢવો અહીંયા ભારે પડે ને વળી અને પોષણ આપી ગાઢ કરીને ત્યાંથી આવીએ. એમ અહીંયા કે છે આવી કુદેવ મણવ ગઈએ. એટલે મિથ્યાત્વીઓની દેવગતિએ મિથ્યાત્વીઓ ત્યાં પણ દુઃખી જ છે. મિથ્યાથી સર્વત્ર દુઃખી, એ તો ઈચ્છાઓને લઈને દેવલોકમાં દુઃખી, અને સમ્યક દ્રષ્ટિ સદા સુખી. એ ગમે તે ગતિમાં જાય તો એની સમજણ ફરી ગઈ એટલે સુખી છે. એટલે કુદેવ મણવ ગઈએ પત્તોસી તીવ્ર દુઃખમ ભાવી જીણ ભાવના જીવ. કૃપાલ કે ત્યાં તે પત્તોસી એટલે પામ્યો, તીવ્ર દુઃખમ તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે ભાવ હી એટલે તું ભાવના કર. શું? જીણ ભાવના. જીન ભાવનાને હવે તું ભાવ. જીન રાગ દ્વેષ અજ્ઞાન જેના જીતાઈ ગયા તે જીન. એવા જીનેશ્વરોએ અથવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો એ પણ જીનની કોટીમાં આવી ગયા. એ લોકોએ જે ભાવના ભાવી આત્મ ભાવના, તેવી તું પણ ભાવ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, કોઈ પણ મારા નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. આ ભાવનાથી અનંત સુખ સ્વરૂપ પોતાનું જે છે એ પ્રગટે છે, એને ભાનમાં આવે છે. એ જ ભાવ અહીંયા કૃપાલદે આ ગાથાનો અર્થ લખે છે. ભયંકર નરકગતિમાં, ભયંકર નરકગતિમાં જ્યાં નિરંતર કાપ માર ફાડ જ ચાલ્યા કરે કરોડો અસંખ્યાત વર્ષો સુધી, એ કેવું દુઃખ હશે, કલ્પના પણ ન થઈ શકે. અહીંયા એક ઇન્જેક્શન મારે તો ખૂંચે તો ત્યાં કાપી નાખે, પાછો સંધાઈ જાય પારાની જેમ, એ કેવું હશે. ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી એટલે મિથ્યાત્વયુક્ત એવી ખોટી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. તું તીવ્ર દુઃખને પામ્યો હે જીવ. હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવ. જીન ભાવના શું? કાંસમાં કૃપાલે લખી છે. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના તે જીન ભાવ. જીન જીનેશ્વર ભગવાન કેવડીઓ કે તીર્થંકરો એ બધા પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા. આમાં પાંચેય પરમેષ્ઠીઓ આવે, બધા જીનની કોટીમાં છે. પછી અરિંથો સિદ્ધો આચાર્ય ઉપાધ્યાય સાધુઓ આત્મજ્ઞાની પુરુષોની વાત છે. આ બધી કહેવાતા વેશધારીઓની નહીં. કે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, સ્વરૂપમાં સ્થિત થયા, તે પરમ શાંત સ્વરૂપની ચિંતના કર. કે કેવું સ્વરૂપ હશે, સહજાત્મ સ્વરૂપ અને સુખમય, કે જેમાં સર્વકાળ રહી શકે, કોઈ કંટાળો ના આવે અને અનંત સુખ ભોગવે, તો એવું એક કયું સ્વરૂપ હશે. એવી તું પણ જે ભાવના એમણે ભાવી તે ભાવ. ફરી કૌંસમાં લખે છે કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાભાસ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થા. તમે કંઈ પણ આવા જીન ભાવનાને ભાવો જે ભગવાન તીર્થંકરોએ ભાવી, તો તમે પણ એ આત્માના અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ કરીને તમે પણ બાધા પીડા રહિત આત્માની સુખ સંપત્તિ છે તેને તમે પણ સંપ્રાપ્ત કરશો. એ પણ સર્વકાલને માટે. એકવાર મુક્તિ મળ્યા પછી કોઈક કાળે ફરી આ સંસારમાં આવવાનું હોતું નથી. માટે આ મુક્તિને સર્વધર્મો શ્રેષ્ઠ કહી છે.
ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના એટલે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતનના ભાવ ચિંતવ કે જેથી તેમાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાભાસ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પત્રમાં આખો પત્ર પૂરો થયો. આમાં કૃપાલદેવ આપણને આ શિક્ષા આપી કે સંસારી જીવો બધા કર્મવશાત સાતા સાતા ઉદયને વેદે છે, જેમાં મુખ્યપણે તો બધા જીવો સાતાને જ વેદે છે. કોઈક દેહ સંયોગ દેવલોક આદિમાં વિશેષ સાતા સુખને ભોગવે, મુખ્યત્વે તો અંતરદાહરૂપ અસાતા તો બધા જ ભોગવે છે. વધારાનું બાય હોય કે નહીં, પણ અંદરમાં તો ઈચ્છારૂપ બળતરા બધાને છે જ. એટલે કૃપાલદેવ કહ્યું, હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. તો હવે કારણોને નાશ કરવા માટે, આત્યંતિક વિયોગ કરવા માટે જે જ્ઞાની પુરુષો તૈયાર થયા તે જરૂર પોતાના અવ્યાભાત આત્માના સસ્વભાવરૂપ સુખને પામ્યા અને તેમાં સર્વકાલને માટે લીન થઈ ગયા. અને એ સાતાનો ઉદય એના મુખ્ય કારણ શોધતા હતા કે આ સંસારમાં આ સુખ દુઃખ આવે એનું કારણ શું. એ મહાત્માને જ્યારે શોધતા ત્યારે એમને એવી મહત પુરુષોને એવી વિલક્ષણ એટલે અદ્ભુત આશ્ચર્ય સહિત વૃત્તિ ઉદ્ભવતી કે એમને સાતા કરતાં અસાતા વધારે સુખરૂપ લાગતી. એમને આ સંસારના સુખ કરતાં દુઃખ વધારે સારું લાગતું કે એમાં એની વિશેષ ઉન્નતિ થઈ શકે અને તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત. એટલે ભગવાન મહાવીર ક્યાં દુઃખ પડે એવા એવા અનારી ક્ષેત્રોમાં ગયા કર્મની નિદ્રા કરવા. એ મહાત્મા તો આવું એવું ઈચ્છે છે કે આવા દુઃખો આવે તો એમને વધારે દંડદારી કર્મોની દૂર થાય. એટલે એમને વિશેષ જાગૃતપણું થતું ને એ વેદનાનો વખત એમને પરમ કલ્યાણકારી સમજાતો. એમ એ પણ જરૂર પડે ઔષધાદિ લેતા, પણ ક્યારે કે જ્યાં સુધી આર્ત ધ્યાન ન થાય ત્યાં સુધી તો ઔષધ ન લે. પણ લાગે કે હવે આર્ત ધ્યાન થઈ જશે તો એ ઔષધનો ઉપયોગ કરતા, એ પણ નિર્દોષ ઔષધનો ઉપયોગ કરતા. બાકી ખરી રીતે તો એ મુખ્યપણે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. ઉપશમ ભાવ સંભાવ એ જ એમની દવા. પણ પછી અત્યંત એ થઈ જાય કર્મનો વિશેષ ઉદય હોય તો ઔષધાદ લે પણ નિર્દોષ ઔષધ લે. અને આમાં આજે બધું કહ્યું કે તમારો આત્મા જે જ્ઞાન દર્શનમય ગુણવાળો છે એ સાતા અસાતા ભોગવે છે. એ અનાદિકાળથી હવે તમે એમાં ભળી ન જાઓ, ઉપરામ થાઓ, વૈરાગ્ય ભાવમાં આવો અને આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનંત સુખ સ્વરૂપ એનું સ્વાભાવિક ધન છે એ વિભાવથી મૂકીને સ્વભાવમાં સ્વરૂપ એની ચિંતના કરી એ તત્વ જાણી શ્રદ્ધી ને હંમેશા શુદ્ધ સ્વરૂપમાં જ રહો, ત્યાં અનંત સુખ અનુભવ છે. કૃપાલદેવ 832માં પત્રમાં દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશે. એ જ વાત કૃપાલદેવ કહે છે કે બધા મહાત્માઓની વારંવાર એ શિક્ષા છે. માટે એ સ્વરૂપ પ્રાપ્તિ માટે તમારું લક્ષ્ય હોવું જોઈએ, તે જ ભાવના હોવી જોઈએ, તે જ ચિંતના હોવી જોઈએ અને તે સહજ સ્વભાવનું પરિણામ કરવાયું છે. એને જે શોધવા નીકળ્યા તે મહાત્માઓ સુખી થયા. માટે તમે પણ જો એ દશા પામવા ઈચ્છતા હો તો પરમ વિતરાગ સ્વરૂપ દેવ, નિર્ગંત ગુરુ અને દયામૂળ ધર્મને જ આરાધજો અને આત્મજ્ઞાની પુરુષોના પરમ શાંત રસપુર શાસ્ત્રોનો જ વાંચન વિચારણ રાખજો અને પરમ ભક્તિ વડે ઉપાસજો. બધા દેવગુરુ ધર્મને શાસ્ત્રની પરમ ભક્તિથી ઉપાસના કરજો. એ જ આત્માના કલ્યાણના પરમ કારણો છે. અને જો એ નહીં કર્યું તો ફરી આ નરક ગતિ, તિર્યંજ ગતિ કે માઠી કુદેવ ગતિને માઠી કહી, સારી નહીં કહી કે મિથ્યાત્વના કારણે ત્યાં હજી અનંત દુઃખ પામ્યો અને હજુ પણ નહીં સમજે તો હજુ આ બધા જ દુઃખ ઊભા છે. પાછો ક્યાંય ભરાઈ જઈશ અનંતકાળ સુધી 4 ગતિમાં જ ભટકીશ. માટે આપણને કૃપાલદેવે આ બોધ આપ્યો કોઈ નિમિત્તે ભાઈના, એ આપણા માટે છે. આ રીતે વર્તીશું તો આપણે પણ જન્મ મરણથી સર્વકાલને માટે છૂટી શકીશું અને અનંત અવ્યાભાત સુખને પામીશું. વિશેષ આપણે આવશે.